Our hearts beat to the city streets. We began. જય માતા મહાદેવ મિત્રો, ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ આપણું ભુજની અંદર થઈ ગયું છે. અને ભુજની અંદર તો શું કહેવાય, આપણે જ્યારે આવ્યા ને ધંધાની પહેલા ત્યારે જ ભુજમાં આવ્યા હતા. પણ ભુજમાં શું કહેવાય, આપણે એક્સપ્લોર જાજુ નહોતું કર્યું. એક દિવસનો સમય હતો એટલે બે ત્રણ વસ્તુ મ્યુઝિયમ ને આ છે ત્યાં છે બધું જોઈને વી ગયા હતા. તો અત્યારે આયના મહેલ છે અને બીજો કયો મહેલ? પ્રાગ મહેલ. તો આજના બ્લોગમાં છે ને ભાઈ આયના મહેલ અને પ્રાગ મહેલ જોવાના છીએ. તો ભાઈ પેલા તો અત્યારમાં છે ને ભાઈ નાસ્તો કરવા જાવું ક્યાંક. અને ગાડીને ભાઈ અત્યારમાં ચકલાઈ છે ને ચરકીને ભરી મૂકી એટલે રેડી કરી નાખી માવજી ભાઈ. તો કાંઈ નહીં, હાલો ફટાફટ ભાઈ છે ને પેલા નાસ્તો કરી આવી ક્યાંક. કિલ્લાની અંદર પોગી ગયા છે ને ભાઈ. શું કિલ્લો હે ભાઈ, જો બધું કેવું મસ્ત મસ્તનું છે ને આ બધા ફોટા છે ને લગાડેલા છે આપણે વાસવી શ્રી રાખેંગર જે બીજા. તેમને આસો માસ નવરાત્રી દરમિયાન માતાજીના મઠમાં હાલ સુપ્રસિદ્ધ જાતર પૂજામાં પ્રત્યંત હાજરી પરંપરા ચાલુ રાખી. એટલે આ બધા કાંઈક ને કાંઈક જે એમ છે ને કે ભાગ લીધેલો હોય આમાં કાંઈક ને કાંઈક છે ને એનું યોગદાન બલિદાન આપેલું હોય ને એ બધાના ફોટો જેવું બધું એ રીતે મૂકેલું છે. અને બેસવા માટે મસ્ત મજાનું સિટિંગ એરિયા બાવણા ને એવું જોવો બહુ એટલે બહુ મહેલ ઊંચો છે. જવો સામે બધા લોકો છે ને અહીં ફરતી જાળી મારી કબૂતરા અંદર ન કરી દે ને એટલે એવું છે. તો ભાઈ 70 રૂપિયા એક વ્યક્તિના છે ને ભાઈ અત્યારમાં ટિકિટ કપી નાખી. હવે રખડવી છે ભાઈ આમથી આમ ને આ બધું સજાવટ બધું શો પીસ માટે બધું મૂકેલું છે. અને અંદર એ છે ઘણું બધું. ઓહો બહુ બધું છે. તો હાલો હવે જાવી અંદર. મહેલની અંદર તો આવી ગયા છે ભાઈ. શું મહેલ છે જૂનો, આવડો મોટો ભાઈનો કાચ છે. પેલા આવડો મોટા માણસો કેવડાય છે, આવડો મોટો કાચ રાખ્યો તૈયાર થવા જો. અને આવા બધા ઝુમર બુમર બધું મારેલું કઈ ઘટે નહીં એવું ભાઈ. મસ્ત બધાનું બધા છે ને ફોટોગ્રાફી કરે. અને આ કાચની અંદર મેં એક મારો વિડીયો ઉતાર્યો ને તો બધા ગ્રાહક થાય બોલો કે મારો ઉતારી કેટલા રૂપિયા લેશે બોલો. અહીંયા ધંધો બિઝનેસ શરૂ કરી દેવો પડશે લાગે એવું ફોટોગ્રાફીનો એવું લાગે છે. બધા કે મારો શૂટ કરી દે, મારું એક શૂટ કરી દે. 4-5 જણાને એમને કરી દઉં. મેં કીધું મારે મને શૂટ કરવા જોઈએ મારું ભાઈનગર, મારે સાંજે પૂરું નહીં થાય. આ બધાનું શૂટ મેં કરી દીધું ને એ બધા કે હાલો મને કરી દે, પૈસા જે થાય એ લઈ લેજે. કે બધું મારે કાંઈ એવું કરવા ખ્યાલ નથી. તો કાંઈ નહીં, હાલો આગળ શૂટ કરવાનું. મહેલમાં બહુ રખડ્યા ને અત્યારે આયના મહેલમાં જવાનું. એ પેલા છે ને એની બજારમાં આવી જાય. બજારમાં ભાઈ જો બધું બજારમાં મળે છે. બધું અલગ અલગ વસ્તુ બધી આઈની વસ્તુ હોય ને બધું મળે પણ મોંઘું હોય ભાઈ. એવું બધું હોય આપણે કાંઈ લેવા નથી. માવજીભાઈ આમથી ક્યાંક આટા મારે શૂટ કરે છે એની રીતે. અને આ બધા છે ને નિહાળ્યા છે બધા પ્રવાસ વાળા જો બધા બહારના છે ને આ રીતનો અહીંથી કંઈક આયના મહેલ દેખાય છે ભાઈ. તો કાંઈ નહીં, હાલો હવે જવા દેવી ભાઈ. એટલે આયના મહેલ દેખાતો નથી ભાઈ. શું કહેવાય, પ્રાગ મહેલ દેખાય. આયના મહેલમાં જવાનું. પ્રાગ મહેલથી બહાર નીકળી જાય ને આયના મહેલ સાઈડ આવ્યા હતા. પણ અત્યારે ભાઈ આપણે આયના મહેલ જવાનું નથી. જો આ રહ્યો એ પ્રાગ મહેલ છે ભાઈ. અને અત્યારે ભાઈ ટુરિસ્ટ બહુ આવે છે, છોકરા ભાઈ બહુ આવે છે. તો કાંઈ નહીં, આપણે અહીંયાથી નીકળી જવાનું. ક્યાં જવી શું છે કાંઈ ખબર નથી. લગભગ તો બપોરા પાણીમાં જ જાઉં. ને આ સાઈડ બજારો બહુ આવેલી છે ભાઈ. બધી કચ્છી વસ્તુ તમને મળી રહે અહીંયાથી. પણ આપણે કાંઈ લેવાનું નથી ભાઈ. હાલો નીકળી જાય ફટાફટ. આ છે ભાઈ શું કહેવાય પ્રાગ મહેલનો એન્ટ્રી ગેટ. જોવો બધા ટુરિસ્ટ જોવો તમે બહુ એટલે બહુ બધા આવી ગયા છે. આપણે છે ને ભાઈ પહેલાં એન્ટ્રી લીધી છે ને અત્યારે બહાર નીકળી ગયા છે એવી. અને ફોટો સેશન બહુ બધા લોકો કરે ને ભાઈ. આ રીતનો અહીંથી કંઈક દેખાય છે. હું તમને પાછળ જઈને સામેની સાઈડથી દેખાડી દઉં કઈ રીતનો દેખાય છે મહેલ. ભાઈ બહુ જૂનો છે. લગભગ 1886 કે એ વખતે બનેલો છે. એમ કે આનો ફૂલ ડિટેલિંગ વિડીયો હિસ્ટ્રી પૂર્વક છે ને ભાઈ આપણી ધ નીલિયો ચેનલમાં આવી જાય. બાકી જો આ રીતનો અહીંયા કંઈક લાગે છે. જો આ રીતનો લાગે મસ્ત મજાનો પ્રાગ મહેલ ભુજ કચ્છ. અને ટુરિસ્ટ જોવો ભાઈ બહુ એટલે બહુ આવે છે. ને આ રહ્યા બધા એમ કહેવાય ને VIP. જો કચ્છ ક્રાફ્ટ ક્લોથિંગ અંદર છે ને બધું ભાઈ મોંઘી વસ્તુ મળે બધી અંદર. તો કાંઈ શૂટ ને ઓલાઉટ નહીં, આપણે જવું નથી અહીંયા અંદર. અહીંથી બહારથી બતાવી દો જો આવું બધું વસ્તુ મળે છે. એક્ઝેક્ટ છે ને મહેલની સામે જ છે ને. બાકી તમને મહેલની બહાર જે અહીંથી અંદર એન્ટ્રી ગેટ છે એ અલગ છે અને એક્ઝિટ ગેટ એ અલગ છે. અહીંથી એન્ટ્રી છે ને પાછળની સાઈડથી એક્ઝિટ છે. ત્યાંથી સીધા તમે વ્યા જાઓ ભાઈ આયના મહેલમાં, જેમાં
શું કહેવાય કાચ ને એવું છે કાંઈ તો ત્યાં આપણે જોવા નથી ગયા કેમ કે આપણે ટાઈમ નથી એવું છે અને ત્યાં પણ છે ને ઘણા બધા એમ છે ને અમને જે આપણે શું કહેવાય સ્ટોલ મળી રહે તો કાંઈ નહીં હાલો હવે અહીંથી નીકળવી છીએ લગભગ તો બપોરા પાણી કરવા જવાનું થશે. Our hearts beat to the city streets. We began to feel the fire. મસ્ત મજાના પ્રાગ મહેલમાં રખડીને ભાઈ 70 રૂપિયાની ટિકિટ કપાવી પડે રખડવામાં પણ મજા આવે એવું છે ફોટો સેશન સારું થાય પણ અત્યારે તમારે ટ્રાફિક એવું હતું ને એટલે બહુ કઈ ખાસ મજા આવી નથી પણ આવું શું કહેવાય આપણે શું હાલે છે ઓલું કહેવાય વ્હાઈટ રણમાં શું કહેવાય ફેસ્ટિવલ હાલે છે એ ફેસ્ટિવલ ને એવું આડા દિવસે આવો તો મજા બાકી અત્યારે પબ્લિક ને હારવાર છે ને ભાઈ પ્રવાસ વાળા બાળકોની બહુ એટલે બહુ બધું હતું અને અત્યારે રૂમે આવી જશે રૂમેથી ભાઈ ચેકઆઉટ કરવાનો ટાઈમ આવી જશે અને હવે અહીંથી ક્યાં જવું એ તમને આગળના વિડીયોમાં ખબર પડશે આ વિડીયોમાં તો નહીં કહું બાકી જો ભાઈ મસ્ત મજાના બાબલા જેવા તૈયાર થઈ જાય ને ભાઈ હવે છે ને અહીંથી ચેકઆઉટ કરી નાખ્યો પાણી બોટલ ને એવું લઈ લેવી આગળથી ભરી લેવું માવજી ભાઈ જો ભાઈ ભાગ્યા છે ને ભાઈ આ રીતનો કંઈક અમારો રૂમ હતો ને તાળું બાળું મારી દઈને હેઠે ચાવી જમા કરાવી દઉં હાલો આવજો બાય બાય આસ પાછું પૂછને બાય બાય કહેવાનું બોલો આસપાસ જ આવી હતી બીજી જગ્યાએ અને આઈના મહેલમાં જાઉં છું પણ શું કહેવાય સમય થોડોક નથી અને અહીંયા ટિકિટ વાળું હતું ને ફોટો સેશનના શું કહેવાય વિડીયો શૂટના અલગ બહુ બધા પૈસા હતા એટલે અહીંયા શૂટ કરવા કઈ ગયા નથી એવું છે તો કાંઈ નહીં હાલો તાળું પછી દઉં આ સાથે આજનો વિડીયો પૂરો કરો ફરીથી એક નવો વિડીયો સાથે મળી જાય બધા જય માતા મહાદેવ બાય બાય ઘણું રખડો સબસ્ક્રાઇબ કીને કરો બાય બાય.